નમો દ્વૈ સવયંતાનમ નમો દ્વૈ સવૈદાનમ નમો દ્વૈ સવાયર્યાન નમો દ્વૈ સૌજાયાનમ નમો દ્વૈ સૌતિકાવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષનો છે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબી મંગલમ કુંકુંડાર્યો જૈન્દ્રમોષ મંગલમ નમઃ સમય સાધાય સ્વાનુભૂત્યા ચકાસ્તે પ્રભાવાય પ્રભાય સર્વમાં વિભાવ નિરુધની દાતા. નિયમસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત નિયમસાર 5 પરમાગમમાંનું એક અને મુનિવર પદ્મ પ્રભુમલધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં શુદ્ધ ભાવ અધિકારમાં કળશ 65નો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. કળશ 65માં એ વાત આવી કે નિજ આત્મામાં લીન બુદ્ધિવાળા તથા ભવથી અને ભોગથી પરાંગમુખ થયેલા હે યતિ, તું ભવ હેતુનો વિનાશ કરનારા એવા આ ધ્રુવ પદને ભજ. યતિને સંબોધીને એમ કહેવામાં આવ્યું કે તું ભવ હેતુનો વિનાશ કરનારા એવા આ ધ્રુવ પદને ભજ. અને પછી એમ પણ કહ્યું કે અધ્રુવ વસ્તુની ચિંતાથી તારે શું પ્રયોજન છે? વસ્તુ ધ્રુવ છે, ત્રિકાળ એક સરખી રહે છે એવું તારું જે શુદ્ધ સ્વરૂપ છે એને તું ભજ, ત્યાં એકાગ્રતા કર. અને બીજું જે અધ્રુવ છે એટલે કે ક્ષણિક છે, જે પર્યાય રૂપ છે, તેનાથી તારે કાંઈ પ્રયોજન નથી. અને એનો વિસ્તાર કરતા પૂજ્ય ગુરુદેવે પહેલા તો જે મુનિવરે કહ્યું કે નિજ આત્મામાં લીન બુદ્ધિવાળા તથા ભૌતિક અને ભોગથી પરાંગમુખ, એનો અર્થ સમજાયો અને પછી આગળ આ વાત લીધી. તો પ્રવચન રત્ન ચિંતામણીમાંથી આગળનો સ્વાધ્યાય આપણે લઈએ છીએ. પ્રવચન રત્ન ચિંતામણી ભાગ બીજો, પાના નંબર 186. એમાં અહીંયા બીજા પેરેગ્રાફમાં ગુરુદેવે એમ કહ્યું કે તું ભવ હેતુનો વિનાશ કરનારા એવા આ ધ્રુવ પદને ભજ. એટલે કે ભવથી અને ભોગથી પરાંગમુખ થયેલા હે આત્મા. ગુરુદેવે અહીંયા હે આત્મા તરીકે સંબોધન કર્યું. ત્યાં મુનિવરે યતિને સંબોધ્યા, જ્યારે ગુરુદેવે એનો આ રીતે અર્થ કર્યો કે ભવથી અને ભોગથી પરાંગમુખ થયેલા હે આત્મા, તું ભવ હેતુનો વિનાશ કરનારા આ ધ્રુવ પદને ભજ. ભવના હેતુઓ મિથ્યાત્વ, અજ્ઞાન અને રાગ દ્વેષ આદિ છે, એનો વિનાશ કરનારા ધ્રુવ પદ છે. મિથ્યાત્વ, અજ્ઞાન, રાગ દ્વેષ આદિ એ બધું પર્યાયમાં છે અને એનું લક્ષ છોડીને ધ્રુવનું લક્ષ કરે છે તો પછી એ ભાવ ઉત્પન્ન જ થતા નથી. તો મિથ્યાત્વના ઠેકાણે સમ્યક્ત પ્રગટ થાય છે, અજ્ઞાનના ઠેકાણે જ્ઞાન અને રાગ દ્વેષ આદિના શુભાશુભ ભાવના, વિકલ્પરૂપ ભાવના ઠેકાણે એને પોતાના શુદ્ધ ભાવનો અનુભવ થાય છે. એટલે કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર્યના પરિણામ થાય છે, આનંદના પરિણામ થાય છે. તો ગુરુદેવ કહે છે કે શ્લોક 64માં આત્માને ભજો એમ કહ્યું હતું, તેવી રીતે અહીંયા આ શ્લોક 65માં પ્રભુ આત્મા નિત્ય ધ્રુવ છે તેનું ભજન કર એમ કહ્યું. ભજન કર એટલે ભજન જે થાય છે એ તો પર્યાય છે. ભજન તો
તો પર્યાય છે તો અવસ્થા છે. જીવની એવી અવસ્થા થાય, ભજન કરવા વાળી જીવની અવસ્થા. કોનું ભજન કરવા વાળી જીવની અવસ્થા? પોતાના નિજ શુદ્ધ સ્વરૂપનું ભજન કરવા વાળી જીવની અવસ્થા. અને એવી અવસ્થામાં એને આનંદનો અનુભવ થાય છે. એ અનુભવ થાય છે એ અવસ્થામાં થાય છે. ત્રિકાળી ધ્રુવ તો જેમ છે તેમ ધ્રુવ જ રહે છે. એ કઈ પર્યાયમાં આવી જાય છે એમ નથી. પણ એનું લક્ષ કરતા, ત્રિકાળી ધ્રુવનું લક્ષ કરતા, એટલે કે એનું મહાત્મ્ય લાવીને એનું ભજન કરતા જે વર્તમાન પર્યાય છે એ પર્યાય, એ અવસ્થામાં એ પોતે આનંદમાં ડૂબી જાય છે. બીજી રીતે કહીએ તો કે પર્યાય ત્રિકાળી આત્માની સન્મુખતામાં રહે છે. એનું નામ આત્માનું ભજન. વર્તમાન પર્યાય ત્રિકાળી આત્માની સન્મુખતામાં રહે, ધ્રુવની સન્મુખતામાં રહે, ત્યાં એકાગ્રતા કરીને રહે, તેનું નામ આત્માનું ભજન. હવે આ વાત થઈ એટલે કોઈએ અહીંયા પ્રશ્ન કર્યો કે આવો ઉપદેશ કેવો? ઉપદેશ લાગે છે તો સારો, પણ આમાં કાંઈ હાથ આવતું નથી. પ્રશ્ન કરનારે એમ કહ્યું કે ઉપદેશ સાંભળીએ છીએ ત્યારે તો બરાબર સારો લાગે છે, પણ એમાં કાંઈ પ્રાપ્ત થતું હોય એવું અમને લાગતું નથી. કાંઈ કરવા પણ આવ્યું નહીં. એટલે ગુરુદેવ એનું સમાધાન આપતા કહે છે કે આ જ હાથ આવે એવો એક આત્મા છે અને એનો આ ઉપદેશ અમે કરીએ છીએ. હાથ આવે એવો આ એક આત્મા જ છે, એ જ હાથ આવે એવો છે. બીજું કાંઈ ખરેખર તો હાથ આવતું નથી. આત્મા બીજા કોઈને ગ્રહતો નથી, છોડતો નથી, બીજાને કોઈને પ્રાપ્ત કરતો નથી. એવો આ આત્મા પરમાથી તો શું પ્રાપ્ત કરવાનો છે? એટલે તું પણ ભગવાન આત્મા છો એમ કરી કે જો વિચારીશ તો તને શું હાથ આવશે? તું પણ આત્મા છો તો તને પણ બીજું પર તો કાંઈ હાથ આવવાનું જ નથી. આત્માના વિશે આપણે એમ કહીએ કે આત્મા એક તણખલાના બે ટુકડા પણ કરી શકતો નથી, આત્મા સ્પર્શી શકતો નથી. આ બધું બોલી જઈએ પણ એ આપણા પોતાના આત્માને લાગુ તો પડે છે ને, કે હું ભગવાન આત્મા છું અને હું પરના કાર્યો કરી શકતો નથી, પરને સ્પર્શી શકતો નથી. તો પછી મને બીજું ક્યાંથી પ્રાપ્ત થશે? બીજું મને શું હાથ આવશે? કોઈ ઉપદેશ ગ્રહણ કરી અને હું કાંઈ પણ કરીશ તો મને બીજું શું હાથ આવશે? બીજું તો કાંઈ હાથ આવે એવું છે જ નહીં પ્રભુ. કે હું ભગવાન આત્મા છું તો પછી આત્મા તો બીજા કોઈને પ્રાપ્ત કરતોય નથી, બીજાને કોઈને ગ્રહતો પણ નથી, કે બીજું શું હાથ આવે? ગુરુદેવ કહે છે કે ભાઈ આ એક આત્મા જે છે તે જ હાથ આવે એવો છે. એટલે કે આત્માનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે એ તને વર્તમાન જ્ઞાનની પર્યાયમાં અનુભવમાં આવે એવું છે. એ જ હાથ આવે એવું છે. આત્મા હાથ આવે એવો છે. સ્વાનુભૂત્યા ચકાસે ચિત્ત સ્વભાવાય ભાવાય સર્વભાવાંતર છે. પોતાને અનુભવમાં આવે એવો છે. શ્લોક 64માં કહ્યું ને કે નિજ પરિણતિના સુખ સાગરમાં મગ્ન થઈને રહે એવો જ એ આત્મા છે. બાકી વિકારમાં તે ક્યાંથી મગ્ન હોય? એટલે કે એ આત્મા બીજે ક્યાંય મગ્ન હોય નહીં, બીજે ક્યાંય પહોંચતોય નથી. એટલે બીજામાંથી એ પ્રાપ્ત ન થાય અને એને બીજાની અપેક્ષાય નથી. એ વિકાર જે થયો એ તો ક્ષણિક છે, એ તો પર્યાયમાં છે, એ તો અનિત્ય છે. અને એ વિકાર પણ કેવો છે? એ પણ બદલાયા કરે છે. એ તો ઘડીકમાં ફેરફાર થયા કરે છે એવો છે. એક સરખો વિકારે કોઈને થઈ શકતો નથી. એક સરખો ક્રોધનો ભાવ થઈ શકતો નથી, એક સરખો દ્વેષનો ભાવ થઈ શકતો નથી, એક સરખો રાગ પણ થઈ શકતો નથી.
અહીં એક સરખું થતું નથી. એ બધા વિકારી ભાવ એક સરખા ક્યાં થાય છે? એ તો બદલાયા કરે છે, ફર્યા કરે છે. ક્ષણ પહેલા કાંઈક વિકાર હોય અને ક્ષણ પછી બીજો કાંઈક વિકાર હોય. એટલે એ બધું કાંઈ હાથમાં આવે એવું નથી. જે પર્યાયરૂપ છે એ કાંઈ આત્માને પ્રાપ્ત થતું નથી. જે પર્યાયરૂપ છે એ આત્માને કાંઈ પ્રાપ્ત થતું નથી. અને બીજું અન્ય દ્રવ્યરૂપ છે એ તો આત્માથી તદ્દન ભિન્ન છે. એ પણ ભગવાન આત્માને કાંઈ પ્રાપ્ત થતું નથી. એટલે હાથમાં આવે એવો શું છે તો એ તો એનું પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે કે જેનું લક્ષ કરતા એને એનો અનુભવ થાય છે. આગળ કહે છે કે અહીં કહે છે કે હે મુનિ, તું ભવ હેતુનો વિનાશ કરનારા એવા આ ધ્રુવ પદને ભજ. ભવ હેતુનો વિનાશ કરનારા એવા આ ધ્રુવ પદને ભજ. તારું ધ્રુવ તત્વ કે જે આનંદ દેનારું છે, તારું ધ્રુવ તત્વ કે જે આનંદ દાતા છે. કોને આનંદ આપે છે? તને પોતાને આનંદ આપે છે. એ આનંદ તને કઈ રીતે પ્રાપ્ત થાય છે? તો તારી વર્તમાન દશામાં, તારી વર્તમાન અવસ્થામાં એ આનંદનો અનુભવ તને થાય છે. એ આનંદ ક્યાંથી આવ્યો? તો કે તારા ધ્રુવ તત્વમાં પડેલ છે, માટે એ આનંદ આવે છે. આનંદનો અનુભવ થાય છે એ કાંઈ બહારથી આવે છે, પરમાથી આવે છે એમ નથી. આનંદનું ઘર તો પોતાનું ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ છે. એ આનંદનું ઘર છે, એ જ્ઞાનનું ઘર છે, એ શાંતિનું ઘર છે. અને એનું લક્ષ કરતા એમાંથી એ બધા ગુણોનું પરિણમન એક રૂપે એને અનુભવાય છે. જ્ઞાન, શાંતિ, સુખ, નિર્મળતા, સ્વચ્છતા, આ બધાનો અનુભવ એને થાય છે. અને એ બધાનો જે અનુભવ છે એ જ આત્મા છે, એ જ તું છો. તને તારો પોતાનો અનુભવ થાય છે. અનુભવના કાળે કોઈ દ્વેષ રહેતો નથી. અનુભવના કાળે કોઈ બેપણું રહેતું નથી કે આ હું અનુભવવા વાળો અને જે અનુભવાય છે તે જુદું, એમ કાંઈ દ્વેષ રહેતો નથી. એવો એ અનુભવ છે. અનુભવનાર જેનો અનુભવ કરે છે એની સાથે એક રૂપ થઈને અનુભવ કરે છે. એટલે કે ધ્રુવનું લક્ષ કરે છે, ત્યાં એકાગ્રતા કરે છે અને એ પોતામાંથી આવતા અલૌકિક આનંદને અનુભવે છે. એવી એની પોતાની એ દશા થઈ જાય છે. અહીંયા કહે છે કે એ ત્રિકાળ શુદ્ધ દ્રવ્ય, એ ધ્રુવ, એ આનંદદાતા છે. તારું ધ્રુવ તત્વ કે જે આનંદદાતા છે તેને ભજ, તેને ભજ. ત્યાં એકાગ્રતા કર. તેનું મહાત્મ્ય લાવીને ત્યાં ને ત્યાં તું રોકાઈ જા. એટલે કે જે આત્માને ભજે છે, તેને ભજે છે, તે આનંદથી ખાલી નહીં રહે. શું કહે છે? એ તને આનંદ આપશે એમ જે કહ્યું, તો આનંદ આપશે એટલે કે એ ધ્રુવ તત્વ એવું છે જેને એ ભજે છે, તે આનંદથી ભરેલું છે. અને એનું લક્ષ કરતા, એને ભજતા જે ભજવાવાળી પર્યાય છે એ આનંદ વિનાની નહીં રહે, એ આનંદથી ખાલી નહીં રહે. એ તારી દશા આનંદથી ખાલી નહીં રહે. એ પૂછે છે કે તારે શું કરવું છે? તારે સુખ જોઈએ છે ને, તો તેને ભજ ને, આ ધ્રુવને ભજ. પણ વાત એ છે કે ત્યાં મહાપુરુષાર્થ કામ કરે. મહાપુરુષાર્થ હોય તો એ એવું ભજવાનું કાર્ય થાય. બાકી કઈ વાતે મળે એવું નથી. ચર્ચા કરવાથી એની કઈ પ્રાપ્તિ થઈ જાય એમ નથી. શબ્દોની એ કઈ રમત નથી પ્રભુ. એ તો ભાવવાહી વાત છે. જ્યાં શબ્દોને કોઈ સ્થાન નથી, માત્ર પોતે પોતાના સ્વરૂપનું લક્ષ કરતા એવા ભાવે થઈ જાય છે. એવું આ જૈન દર્શન છે, જે અનુભવ ગમ્ય છે, જે અનુભવ ગમ્ય છે.
જૈન દર્શન ઉપદેશાત્મક નથી, એ અનુભવાત્મક છે. જૈન દર્શન કેવું છે? અનુભવાત્મક છે. મોક્ષનો માર્ગ છે અને એમાં જે કંઈ પણ છે તે બધું અનુભવમાં આવે એવું છે. આનંદનો અનુભવ, જ્ઞાનનો અનુભવ, શાંતિનો અનુભવ, આ બધું અનુભવમાં આવે એવું છે. એટલે આનું નામ જૈન ધર્મ છે. અને આગળ કહે છે કે અધ્રુવ વસ્તુની ચિંતાથી તારે શું પ્રયોજન છે? આ શરીર, વાણી, મન તેમજ આ બધા બહારના પદાર્થો એ બધું તો નાશવાન છે. એ ધ્રુવ રહેતું નથી. એ નાશવાન પદાર્થો કઈ તારા ધ્રુવ તત્વમાં તો નથી. એ નાશવાન પદાર્થો કઈ તારા ધ્રુવ તત્વમાં તો નથી. પણ એ નાશવાન પદાર્થોનું લક્ષ પણ થઈ શકતું નથી. ત્યાં એકાગ્રતા થઈ શકતી નથી. એ નાશવાન પદાર્થોનું લક્ષ કરવા જતા તો વિકલ્પ ઉઠે છે, બીજું કાંઈ થતું નથી. એટલે ત્યાં એકાગ્રતા થતી નથી. એ તારામાં નથી, તારા નથી, તારે લઈને આવ્યા નથી અને તારા થઈને રહ્યા નથી. માટે તે નાશવાન પદાર્થોથી તારે શું કામ છે? આ શરીર, વાણી, મન તેમજ પરના લક્ષ્ય થતા જે વિકારી પરિણામ, આ બધું નાશવાન છે અને એનાથી તારે શું પ્રયોજન છે? તારે એનું શું કામ છે? અરે પુણ્ય પાપના વિકલ્પ પણ નાશવાન છે. એ પણ અજ્ઞાન રૂપી અંધકાર છે, બીજું કાંઈ નથી. માટે તારે તેની સાથે કાંઈ કામ નથી. તેનાથી તારે કાંઈ પ્રયોજન નથી. તેથી હવે આ ધ્રુવ પદને ભજ, ધ્રુવની ભાવના કર. ભાવના કરવી એટલે એકાગ્રતા કરવી. ધ્રુવને વિશે એકાગ્રતા કર. અનાદિથી તું ખોટના ધંધામાં પડ્યો છો. ખોટનો ધંધો તે માંડ્યો છે, ખોટનો વેપાર માંડ્યો છે. અનાદિથી જે કાર્ય કર્યું છે તે હવે તું પડતું જ નથી. શું કાર્ય કર્યું હતું અનાદિથી? એને પરનું લક્ષ કરી અને વિકાર ભાવ કર્યા અને ભવના ભ્રમણ કર્યા. હવે કહે છે કે એ કાર્યને પડતું મૂક. પરનું કરતાપણું છોડ અને તારું જેવું સ્વરૂપ છે એવા સ્વરૂપને સમજીને, બીજા બધાથી તું ભિન્ન છો એવું ભેદ જ્ઞાન કરીને, તારા સ્વરૂપનું મહાત્મ્ય લાવીને એની સાથે સંબંધ કરો. એટલે અહીંયા કહે છે ગુરુદેવ કે અનાદિથી જે કાર્ય કર્યું છે તે હવે તું પડતું મૂક અને જેની સાથે આળતિયાનો સંબંધ બાંધતા આનંદનો વેપાર થાય તેની સાથે કામ કર. ધ્રુવ વસ્તુની ચિંતાથી તારે શું પ્રયોજન છે? કોની સાથે સંબંધ બાંધ? તું તારા આત્મા સાથે સંબંધ બાંધ, ધ્રુવ સાથે સંબંધ બાંધ. એની સાથે સંબંધ બાંધતા તને આનંદનો વેપાર થશે. એની સાથે સંબંધ બાંધતા તને આનંદનો વેપાર થશે. બાકી આ જે ક્ષણિક છે, અધ્રુવ છે, એનાથી તને કાંઈ પ્રયોજન નથી. અધ્રુવ વસ્તુની ચિંતાથી તારે શું પ્રયોજન છે? કેમ કે તારું પ્રયોજન તો પૂર્ણ સુખની પ્રાપ્તિ છે અને એવા પૂર્ણ સુખની પ્રાપ્તિ માટે તો તારે ધ્રુવને ભજવાનો છે. એટલે તું ધ્રુવને ભજ. એ જ એકમાત્ર વર્તમાનમાં તારું પ્રયોજન છે અને એ પ્રયોજનમાં આગળ વધતા પૂર્ણ દશાની પ્રાપ્તિ થાય છે. કે તારું પ્રયોજન તો ધ્રુવને ભજવો તે છે કે જેથી ધ્રુવ પૂર્ણ દશા પ્રગટ થાય. જે અંદર શુદ્ધ ત્રિકાળી દ્રવ્ય પડ્યું છે એવું જ વર્તમાનમાં પ્રગટ થાય. તો આ રીતે અહીંયા આ કળશ 65નો વિસ્તાર પૂરો થાય છે. હવે એના પછીથી શ્લોક 66, કળશ 66. મુનિવરે કુલ 7 કળશ કયા છે. 62 થી શરૂ કરીને 68 સુધી 7 કળશ કયા છે. તો એમાં હવે આપણે 66મો કળશ કરીએ છીએ.
સમયસારમ અનાકુલમ અચ્યુતમ જનન મૃત્યુજાદિ વિવર્જિતમ સહજ નિર્મલ શર્મ સુધામયમ સમરસીન સદા પરિપૂજે. એના અર્થમાં અહીંયા કહે છે કે જે અનાકૂળ છે, અચ્યુત છે, જન્મ મૃત્યુ રોગ આદિ રહિત છે. જે અનાકૂળ છે એટલે કે જેમાં કોઈ આકુળતા નથી. આકુળતા તો દુઃખ છે, અહીંયા તો કોઈ આકુળતા નથી, અનાકૂળ છે. આકુળતા વિનાનું છે, અચ્યુત છે. ચ્યુત થવું એટલે ત્યાંથી હઠી જવું, ખસી જવું, સ્ખલિત થવું, અને અચ્યુત એટલે ત્યાંથી ખસવું નહીં, અસ્ખલિત. પોતાનું સ્વરૂપ છે તો ત્યાંથી જે ખસતું નથી એવું અચ્યુત. પોતાનું જે પદ છે ત્યાંથી ભ્રષ્ટ ન થવું, એ પદમાં જ રહેવું, એવું અચ્યુત. કહે છે કે જે અનાકૂળ છે, અચ્યુત છે, જન્મ મૃત્યુ રોગ આદિ રહિત છે, સહજ નિર્મળ સુખ અમૃતમય છે, તે સમયસારને હું સમરસ સમતા ભાવ વડે સદા પૂજું છું. તે સમયસારને હું સમરસ વડે સદા પૂજું છું. સમરસ કહેતા સમતા ભાવ. કોને પૂજે છે? તે સમયસારને. સમયસાર કહેતા આત્મા. અને એ સમયસાર એ કેવો છે? તો કે નિર્મળ સુખ અમૃતમય છે, જન્મ મૃત્યુ રોગ આદિથી રહિત છે, અચ્યુત છે, નાકૂળ છે. તો એનો વધુ વિસ્તાર આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીએ. પ્રવચન રત્ન ચિંતામણી ભાગ બીજો, પાના નંબર 187. ગુરુદેવ અહીંયા શ્લોક 66 ને સમજાવતા કહે છે કે આ નિયમસારના શુદ્ધ ભાવ અધિકારનો આ 66મો શ્લોક છે. તેમાં કહે છે કે જે અનાકૂળ છે, આ અંદર ભગવાન આત્મા છે તે અનાકૂળ છે, એટલે કે તેનું સ્વરૂપ આનંદમય છે, આકુળતા નથી. તેમાં આકુળતા નથી. આકુળતા નથી એટલે આનંદમય છે. આકુળતા એ જ દુઃખનું કારણ છે. આકુળતા એ જ ચિંતા ઉપાધિનું કારણ છે, એ દુઃખનું કારણ છે. કોઈ પણ પ્રકારે આકુળતા હોય તો એ આકુળતા દુઃખ જ આપનાર છે, એ આનંદ કે સુખ આપનાર નથી. ભગવાન આત્મામાં કોઈ ગુણ એવો નથી કે જેને કારણે એને આકુળતા થાય. આ આત્મ સ્વરૂપ એવું છે કે એમાં કોઈ એવો ગુણ નથી કે જેને કારણે એને આકુળતા થાય. છતાંય જીવને આકુળતા તો થાય છે, તો ક્યાંથી થાય છે? આત્મામાં તો કોઈ ગુણ નથી કે જે એને આકુળતા કરાવે. તોય આકુળતા તો થાય છે, તો ક્યાંથી થાય છે? એ પોતે પોતાના આત્માની સાથે સમીપે એના લક્ષ્ય ત્યાં એકાગ્ર થઈને રહેતો જ નથી ને, અને પરનું લક્ષ્ય કરે છે ને એટલે આકુળતા થાય છે. જો પોતે પોતાના સ્વભાવ ભાવે રહી જાય તો આકુળતા થાય જ નહીં. પણ એવું નથી કરતો એટલે તો આકુળતા થાય છે. અંદર વસ્તુમાં તો કોઈ આકુળતા નથી. એ જે વસ્તુ છે એ વસ્તુને જ ગ્રહીને બેઠો છે, એનું જ લક્ષ્ય કરીને રહ્યો છે, ત્યાં જ એકાગ્રતા કરી છે, એને તો કોઈ આકુળતા નથી. અરે એટલું નહીં, પરંતુ જેને એકવાર એવા પોતાના ત્રિકાળી સ્વભાવને અનુભવ્યો છે ને, એક જ વખત પોતાના ત્રિકાળી સ્વભાવને અનુભવ્યો છે ને, એને પછી હંમેશને માટે આકુળતા ચાલી જાય છે.
ક્ષણિક કોઈક આકુલતા થાય છે, પણ એ એને પજવતી નથી, એ એને દુઃખદાયી થતી નથી, એને લીધે થઈને એની શાંતિ હણાતી નથી, એની પ્રસન્નતા જળવાઈ રહે છે. એક વખત પણ જે પોતાના સ્વરૂપનો અનુભવ કરે છે, જે નિરાકુળ છે, એવા નિરાકુળ સ્વરૂપનો એક વખત પણ અનુભવ કરે છે, તો પછી હંમેશને માટે, કાયમ માટે એની આકુળતા ચાલી જાય છે. એવું એ અનાકુળ સ્વરૂપ છે. ભગવાન આત્માનું આ અનાકુળ સ્વરૂપ છે. બહુ વિચારવા જેવું છે કે કેવું અનાકુળ સ્વરૂપ છે કે જેનો એક વખત અનુભવ થતા, એને એક વખત દ્રષ્ટિમાં લેતા, ત્યાં એકાગ્રતા કરતા જે અનુભવ થાય છે, એ અનુભવ થયા પછીથી જીવને સાચી દ્રષ્ટિ થાય, સમ્યક શ્રદ્ધાન થાય છે, પોતાના વિશે જેમ છે તેમ સાચું શ્રદ્ધાન થાય છે. એટલે બધી આકુળતા, ચિંતા, ઉપાધિ બધા ચાલ્યા જાય છે. ભય, શંકા બધું ચાલ્યું જાય છે. કાંઈ બાકી રહેતું નથી, કાંઈ ઊભું જ રહેતું નથી. એક વાર અનુભવ કરે છે ને જે એક વાર સમ્યક દર્શન પ્રગટ કરે છે, એનો તો પછી વર્તમાન પર્યાય સાથે કાંઈ લેવા દેવા નથી. એ ભાવ સહજ થઈ જાય છે. આ તો બધું ઠીક છે, પર્યાયમાં છે, એ તો બધું નાટક છે, એની સાથે મારે કાંઈ લેવા દેવા નથી. હું તો એનાથી તદ્દન જુદો છું. અને પોતે કોણ છે એ તો અનુભવ્યું છે, પોતાને એવો આનંદ પણ આવ્યો છે. એટલે પછી હવે એને કાંઈ ચિંતા, વ્યાધિ, ઉપાધિ કાંઈ રહેતું નથી. જે બધું છે એ બધું પર્યાયમાં મારે, એટલે હું ભગવાન આત્મા, મારે એની સાથે કાંઈ સંબંધ જ નથી. એ મારામાં નથી, હું એની સાથે નથી. આવી દશા થઈ જાય છે. કેમ કે વસ્તુનું સ્વરૂપ જ એવું અનાકુળ છે. આપણે નાની અમથી વાત નથી કહી, જે અનાકુળ છે કહી, અને એમાં તો ઘણી વાત કરી દીધી કે એ એવું અનાકુળ છે કે એનું લક્ષ કરતાંય તમને કાયમ માટે આકુળતા ચાલી જાય, શાંતિનો અનુભવ થાય, દ્રષ્ટિ બદલાઈ જાય, શ્રદ્ધા સમ્યક થઈ જાય. એવું એ અનાકુળ તત્વ છે. સુખદેવ એક વાત કરે છે કે વસ્તુનો, આત્માનો પોતાનો સ્વભાવ અનાકુળ આનંદ સ્વરૂપ છે. એમાં ક્યાંય આકુળતા નથી. અને તેને અહીં સમયસાર આત્મા કહેવામાં આવે છે. કોને આત્મા કહો? જે અનાકુળ છે એ આત્મા છે. જગતમાં બીજું કાંઈ અનાકુળ નથી. એ ભગવાન આત્મા છે, પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે, એ જ અનાકુળ છે. અને એ અનાકુળ છે તો ત્યાંથી જ અનાકુળતા એને પોતાની દશામાં, અવસ્થામાં પ્રાપ્ત થાય છે. આગળ કહે છે અચ્યુત છે. આત્મવસ્તુ કે જે ધ્રુવ સ્વરૂપ છે તે કાંઈ ધ્રુવપણામાંથી ખસીને નાશ થાય એવી નથી. અર્થાત તે નાશવાન નથી, પરંતુ અસ્ખલિત છે, એનું સ્ખલન થતું નથી. ત્યાં ને ત્યાં જેમ છે તેમ જ રહે છે, એવી એ ધ્રુવ ચીજ છે. એનામાં કાંઈ ઘટ પડતી નથી, એમાં કાંઈ નુકસાન આવતું નથી. અસ્ખલિત છે. અસ્ખલિત એક ધારા શુદ્ધ પ્રવાહ રૂપ એવી એ વસ્તુ છે. એ ચૈતન્યમય ભગવાન રૂપ ધ્રુવ ચીજ અનાદિની, કાયમની એવી ને એવી છે. કોઈ પ્રકારે એમાં ઉણપ આવતી નથી, સ્ખલન થતું નથી. જેવું સ્વરૂપ છે એવું જ રહે છે. એ ધ્રુવ છે, એ અચ્યુત છે. જે દ્રવ્ય છે એ તો અચ્યુત છે, પણ હવે જીવે એનું લક્ષ કરીને પછી એવી એકાગ્રતા કરવાની છે કે ત્યાંથી પોતે ખસે નહીં, હંમેશને માટે ત્યાં સ્થિર થાય, ત્યાંથી એ ચ્યુત થઈને બહારમાં ના આવે એવી દશા એને પ્રગટ કરવાની છે. એવી દશા તીર્થંકર ભગવાનને પ્રગટ થઈ છે, એવી દશા કેવળી ભગવાનને પ્રગટ થઈ છે કે પોતે હવે ત્યાંથી ચ્યુત થતા જ નથી. પોતાના સ્વરૂપને વિશેથી એ ચ્યુત થતા જ નથી. વર્તમાન પર્યાયમાં પોતાના સ્વરૂપને વિશે સ્થિર છે. અને એવી દશા
એવી કેવળી ભગવાનની જેવી દશા છે, અરિહંત પરમેશ્વરની જેવી દશા છે, તીર્થંકર ભગવાનની જેવી દશા છે, સિદ્ધ ભગવાનની જે દશા છે એ દશા શાશ્વત રહે છે, કાયમ રહે છે. કેમ કે એ તત્વ જ એવું છે, આત્માનું સ્વરૂપ જ એવું છે, એ અચ્યુત છે. એટલે પછી દશા પણ એવી જ અચ્યુત દશા પ્રાપ્ત થાય છે. વસ્તુ જેવી હોય એવી જ એ પર્યાયમાં એને આવે છે, પર્યાયમાં અનુભવમાં આવે છે. વસ્તુ અસ્ખલિત છે, વસ્તુ ચૈતન્યમય ભગવાન આત્મા ધ્રુવ ચીજ છે, એ કાયમ એવી ને એવી જ રહે છે. તો પર્યાયમાં એનો અનુભવ થાય છે અને પછી એ એમાં સ્થિર થાય છે. તો પછી કોઈ એને ત્યાંથી સ્ખલિત કરી શકતું નથી. દુનિયાની કોઈ તાકાત તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન, અરિહંત પરમેશ્વરને, સિદ્ધ ભગવાનને ત્યાંથી પોતાના સ્વરૂપમાંથી ચ્યુત કરી દે એવું છે નહીં. આગળ કહે છે કે જન્મ મૃત્યુ રોગ આદિ રહિત છે. આનંદ અને અનાકુળ શાંતિનો રસકંદ એવી જે અંદર વસ્તુ છે, જેને આપણે આત્મા કહીએ છીએ, એ આત્મા કેવો છે? તો કે એ આત્માને જન્મ પણ નથી, એને રોગ પણ નથી, એને મૃત્યુ નથી, એને ગઢપણ નથી. જન્મ નથી, જરા એટલે વૃદ્ધાવસ્થા નથી, મૃત્યુ નથી અને રોગ પણ નથી. આત્મામાં કોઈ રોગ નથી. તેથી એ ત્રિકાળ શુદ્ધ, આનંદમય, સુખમય, શાંતિમય એવો ને એવો જ રહે છે. ન તો એની ઉત્પત્તિ થાય છે કે ન તો એનો નાશ થાય છે. એ અવિનાશી તત્વ જન્મ, જરા, મૃત્યુ, રોગથી રહિત છે. તેમાં જન્મ નથી, મૃત્યુ નથી, રોગ નથી, શુદ્ધાવસ્થા નથી. એની એક જ અવસ્થા છે, એને કોઈ જુદી જુદી અવસ્થા નથી. એની એક જ અવસ્થા છે, એની તો આનંદની અવસ્થા છે. કારણ શુદ્ધ પર્યાય. કારણ શુદ્ધ પર્યાય કેવી છે? જે ત્રિકાળ રહે છે એવી છે. એ આત્માના ગુણો સાથે તન્મય છે, એવી ને એવી રહે છે. એ તો ત્રિકાળ રહે છે, એ નાશવંત નથી. એટલે આત્મા અનાકુળ છે, અચ્યુત છે, જન્મ મૃત્યુ રોગ થી રહિત છે. એવો આ ભગવાન આત્મા છે. એનું લક્ષ કરતા એવો જ અનુભવ થાય છે. આગળ કહે છે કે સહજ નિર્મળ સુખ અમૃતમય છે. અંદર ત્રિકાળી ધ્રુવ નિત્ય આનંદ વસ્તુ એ કેવો છે? તો કહે છે કે સ્વાભાવિક નિર્મળ સુખ અમૃતમય છે. સુખામૃતમય, સુખ અમૃતમય, સુખ અમૃત કહ્યું. આત્માનો ત્રિકાળી સ્વભાવ સહજ સુખરૂપી અમૃતમય જ છે. અનાકુળ છે એમ કહીને આત્મામાં આકુળતા નથી એટલું જ કહ્યું હતું. પહેલા એ વાત કરી, પણ એ અનાકુળ કહ્યો એટલે આકુળતા નથી. આકુળતા નથી એ વાત તો નાસ્તિકથી થઈ. અને હવે અસ્થિથી કહે છે કે એ સુખ અમૃતમય છે. આકુળતા નથી એટલે આપણે એ વાતને સમજ્યા જ છીએ કે એ આકુળતા નથી એટલે એને આનંદ જ છે. પણ છતાંય અહીંયા કહે છે કે એ સુખમય છે. આકુળતા નથી એ કહ્યું હતું, એ તો નાસ્તિકથી વાત કરી. હવે અસ્થિથી કહે છે કે સહજ સુખરૂપી અમૃતમય આત્મા તો છે. એવા આત્માને વિશે કહે છે કે તે આત્માને, તે સમયસારને હું સમરસ વડે સદા પૂજું છું. આવા આત્માને આશ્રય થતી વિતરાગ દશાથી આત્મા પૂજવા લાયક છે એમ કહે છે. આત્મા પૂજવા લાયક કેમ કહ્યું? કેમ કે એ આત્માના લક્ષ્ય, એ આત્માના આશ્રયે ત્યાં એકાગ્રતા કરવા તથા વિતરાગ દશા પ્રગટ થાય છે. એટલે એ આત્મા પૂજવા લાયક છે. એટલા માટે જ આત્માને ભગવાન આત્મા કહ્યું. સમયસારની 72મી ગાથામાં
આચાર્ય ભગવાને એને ભગવાન આત્મા કહ્યો. અમૃતચંદ્રાચાર્ય ભગવાને ટીકામાં 3 વખત ભગવાન આત્મા કહ્યો. આવા આત્માને આશ્રય થતી વિતરાગ દશાથી આત્મા પૂજવા લાયક છે એમ છે. પુણ્ય અને પાપના વિકલ્પો તો વિષમભાવ છે. તેથી તેનાથી રહિત એવા પુણ્ય પાપના ભાવો, એવા વિકલ્પોથી રહિત સમતા ભાવે, એટલે કે મારા નિર્વિકાર પર્યાય દ્વારા આવા આત્માની હું પૂજા કરું છું. સમતા ભાવે તો અહીંયા ગુરુદેવ વિસ્તાર કર્યો છે. સમતા ભાવે, સમતા વડે, અહીંયા કહ્યું ને, સમરસ વડે સદા પૂજું છું. સમરસ વડે પૂજે છે તો એને સમરસ છે ત્યારે એને કોઈ બીજા અન્ય વિકલ્પો છે જ નહીં. પુણ્ય પાપના વિકલ્પો એ વિષમભાવ છે અને તેથી તેનાથી રહિત સમતા ભાવે. પુણ્ય પાપના ભાવો એવા વિકલ્પોમાં સમતાનો ભાવ નથી, એનાથી રહિત સમતાનો ભાવ હોય. એટલે મારા નિર્વિકાર પર્યાય દ્વારા આવા આત્માની હું પૂજા કરું છું. એટલે કે હું આત્મામાં એકાગ્ર છું, તે આત્માની પૂજા છે. અને આ પૂજા જે હું કરું છું, આત્મામાં એકાગ્રતા કરું છું, તો એ સમતા ભાવે કરું છું. બહારના ભગવાનની પૂજા એટલે કે તીર્થંકર ભગવાનની કે એવી ભગવાનની, જૈન પરમેશ્વરની, સિદ્ધ ભગવાનની જે પૂજા, એ તો શુભ ભાવ છે. એ તો શુભ ભાવ હોય છે. અને એવો ભાવ સાધક જીવને જ્યાં સુધી પૂર્ણ દશા નથી થતી ત્યાં સુધી આવ્યા વિના રહેતો પણ નથી. શુભ ભાવ તો એને હોય છે, પરંતુ તે આત્માની પૂજા નથી. એ તો એવા જિનેશ્વર ભગવાનની પૂજા છે. જિનેશ્વર ભગવાનની પૂજાનો શુભ ભાવ આવે અને એને કારણે પુણ્યનો બંધ પડે. જ્ઞાનીઓને પણ એવો ભાવ આવે, પણ એ આત્માની પૂજા નથી. આત્માની પૂજા કરતા તો એને કોઈ બીજા વિકલ્પ ઉઠતા નથી. આત્માની પૂજા કહો, આત્માનું ભજન કહો, એને ભજવું એ કહો, બધાનો એક જ અર્થ છે. આગળ કહે છે કે તીર્થંકર દેવ સર્વજ્ઞ પરમાત્માએ આત્માને અનાકુળ, અચ્યુત, જન્મ, મૃત્યુ, રોગ આદિ રહિત અને સ્વાભાવિક અકૃત્રિમ નિર્મળ સુખ અમૃતમય જોયો છે. એવો જોયો છે. તીર્થંકર ભગવાને આવો આત્મા જોયો છે, એવો અનુભવ્યો છે અને એવો જ પ્રકાશ્યો છે. તો એવી દ્રષ્ટિ અને એવું જ્ઞાન થતાં જે કાળે જે સમતા પ્રગટ થાય તે વડે હું આત્માને પૂજું છું. એવો તીર્થંકર ભગવાને, સર્વજ્ઞ પરમેશ્વરે જેવો આત્માને જોયો, જાણ્યો, અનુભવ્યો અને પ્રકાશ્યો, એટલે કે એમના ઓમકાર ધ્વનિમાં એ જ રીતે આવ્યો, દિવ્ય ધ્વનિમાં એવી જ રીતે આવ્યો છે. તો એવી શ્રદ્ધા કરીને, એવું જ આત્મા વિશેનું જ્ઞાન કરીને મને જે ક્ષમતા પ્રગટ થઈ છે એ ક્ષમતા વડે હું આત્માને પૂજું છું. એટલે કે એમાં એકાગ્ર થાઉં છું. આ આત્માની પૂજા છે. જ્યારે ભગવાન, દેવ, ગુરુ અને શાસ્ત્રની પૂજા એ તો શુભ ભાવ છે. શંકર ભગવાન, કેવડી ભગવાન, સિદ્ધ ભગવાનની પૂજા, ગુરુની પૂજા, શાસ્ત્રની પૂજા એ શુભ ભાવ છે. અને એ શુભ ભાવ છે તે ક્ષણિક ભાવ છે. અને એ શુભ ભાવમાં એ કાંઈ ઠરી શકતો નથી. પણ એવો શુભ ભાવ એને આવે છે. પોતે સ્વરૂપમાં જ્યાં સુધી ઠરી જતો નથી, જ્યાં સુધી સ્થિર થઈ જતો નથી, ત્યાં સુધી એને શુભ ભાવ આવે છે. અને અનેક પ્રકારે એને એવા શુભ ભાવ આવે છે. પણ ખૂબ એકાગ્રતા કરતા સ્વરૂપમાં ઠરી જવાય છે, ઠરી શકાય છે, ત્યાં સ્થિર થઈ શકાય છે. અને એવું અનંતકાળમાં અનંત જીવોએ કર્યું છે. પોતે પોતાના સ્વરૂપમાં ઠરી ગયા, સ્થિર થઈ ગયા, કેવળ જ્ઞાન પ્રગટ કર્યું અને પોતાના સ્વરૂપને વિશે સ્થિર થયા. એવું જ્યાં સુધી થતું નથી ત્યાં સુધી સાધક દશામાં જીવને એવા શુભ ભાવ, દેવ, ગુરુ, શાસ્ત્રની પૂજાના શુભ ભાવ હોય છે. અને એવા શુભ ભાવ હોય છે તો પછી અશુભ
ભાવ ઉત્પન્ન થતા જ નથી. એમ એ અશુભ ભાવથી બચવું થાય છે. શુભ ભાવ હોય ત્યારે અશુભ ભાવ ન હોય. બીજી રીતે કહીએ તો જે જીવને ધર્મની રુચિ થઈ છે એને અશુભથી બચવા માટે આવા જ શુભ ભાવ હોય છે. પણ એ આત્મપૂજા નથી. એ શુભ ભાવ આત્મપૂજા નથી. એ તો પરની પૂજા છે. એ તીર્થંકર ભગવાનની પૂજા હોય, દેવની પૂજા હોય, એટલે કે કેવડી ભગવાનની પૂજા હોય, સિદ્ધ ભગવાનની પૂજા હોય, એ સાચા દેવ, એની પૂજા હોય કે ગુરુની કે શાસ્ત્રની પૂજા હોય, પણ એ બધું એનાથી જુદું. એટલે એને માટે એ બધા પર છે. તો એ પરની પૂજા છે. એ શુભ ભાવ છે. જો આમાં ક્યાંય કોઈ જગ્યાએ મહાપુરુષો એમ નથી કહ્યું કે તું એ પૂજા ન કરતો, પણ લોકો સમજ્યા વગર એવો ઊંધો અર્થ કરે છે કે જો તમે તો પૂજાની ના પાડો છો. આવું કહેવા વાળા મળે. તમે તો પૂજાની પણ ના પાડો છો. પૂજાની ક્યાં ના પાડી? પૂજાનો ભાવ તો આવે છે. અને ભાઈ પૂજાનો ભાવ નહીં આવે તો તને શું બીજા ભાવ આવશે? શાસ્ત્ર વાંચનનો જો તને ભાવ નહીં આવે તો તને શું ભાવ આવશે? તને શુભ ભાવ તો આવવાના જ છે. જો તું સાધક છે તો તને શુભ ભાવ જ આવવાના છે. બીજું શું આવવાનું છે? શુભ ભાવ નહીં આવે એ તો વાત જ નથી. એટલા માટે શુભ ભાવનો નિષેધ નથી કર્યો, પણ શુભ ભાવને ધર્મ માનીને ત્યાં રોકાઈ જવાનો નિષેધ કર્યો છે. શુભ ભાવમાં સંતોષાઈને તું એમ માની જ લે કે આ જ ધર્મ છે અને સાચો પુરુષાર્થ ન ઉપાડે, માટે વારંવાર આ વાત કરવામાં આવી છે. શુભ ભાવને છોડીશ તો પછી તું ક્યાં જઈશ? કેમ કે તને શુદ્ધ ભાવ તો થયો નથી. તું શુદ્ધ ભાવમાં સ્થિર નથી. અને જો તું શુભ ભાવને છોડીશ તો પછી ક્યાં જઈશ? તો અશુભમાં ચાલ્યો જઈશ. એટલે કોઈ મહાપુરુષ એવો ઉપદેશ આપતા જ નથી કે ભાઈ શુભ ભાવને તું છોડીને અશુભમાં જા. એવો તો કોઈ ઉપદેશ આપતું જ નથી. કોઈ એમ પણ ઉપદેશ નથી આપતા કે તું શુભ ભાવ નહીં કરતો. આ દયા, દાન, વ્રત, તપ, ભક્તિ આદિના જે શુભ ભાવ છે એને તું છોડી દે, સદંતર છોડી દે, અને જે ગમે તે કરવું એ કર, પણ એ શુભ ભાવને તું છોડી દે. આવો ક્યારેય કોઈ મહાપુરુષોએ ઉપદેશ નથી આપ્યો. મહાપુરુષોએ તો એમ ઉપદેશ આપ્યો કે એ શુભ ભાવ છે તે ધર્મ નથી, અને તું જો ધર્મના સાચા સ્વરૂપને સમજ્યો હોય તો તેવો પુરુષાર્થ કરે, એટલે કે સ્વરૂપની એકાગ્રતા, પોતાના નિજ શુદ્ધ સ્વરૂપને વિશે એકાગ્રતા કરે, એવો એ ધર્મ, એ સાચો ધર્મ, એવો એ સાચો પુરુષાર્થ, એવો પુરુષાર્થ આદરે તો પછી તે વખતે તને આ શુભ ભાવ હોય નહીં. અને જો તું શુભ ભાવમાં રોકાઈ રહી અને આવો પુરુષાર્થ ન આદરે તો તેને સમજાવે છે કે ભાઈ તું હવે શુભ ભાવમાં રોકાઈ રહ્યો છે, હવે તું સાચો પુરુષાર્થ કર. શુભ ભાવ છોડીને તું તારા સ્વરૂપમાં જા. શુભ ભાવ છોડીને સ્વરૂપમાં જા. એટલે ક્યારેય એવું કહ્યું જ નથી કે તું શુભ ભાવ છોડી દે, એમ નથી કહ્યું. પણ શુભ ભાવનું લક્ષ છોડીને હવે તું સ્વરૂપનું લક્ષ કર, એમ કહેવામાં આવ્યું છે. એવી જ રીતે આ વ્રત તપ આદિની જે વાત કરી છે, બાહ્ય વ્રત તપ હોય છે તેને માટે એ જે કંઈ પણ કહેવામાં આવ્યું છે, તો એમાં એમ નથી કહ્યું કે એવા વ્રત તપ ન કર. આ તો વ્રત તપ કરતો નથી અને પાછો આ શાસ્ત્રની વાત વાંચી અને પોતાને જસ્ટિફાઈ કરે છે. પોતે વ્રત તપ કરતો નથી અને પછી પાછો જસ્ટિફાઈ કરે. શું જસ્ટિફાઈ કરે છે? કે ગુરુદેવે કહ્યું છે કે વ્રત તપથી કાંઈ ધર્મ નથી, એટલે અમે વ્રત તપ નથી કરતા. અરે ભલા ભગવાન, જે વ્રત તપ કરે છે એને ગુરુદેવે એમ કહ્યું છે કે ભાઈ બાહ્ય વ્રત તપ જે છે એ શુભ ભાવ છે ને, એથી ધર્મ થતો નથી, તો તમે હજી એનાથી કંઈક આગળ વધો. તમે અંતરંગ વ્રત તપને ગ્રહો, એટલે કે પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરીને સમ્યક દર્શન પ્રગટ કર્યું છે ત્યારે સ્વરૂપમાં એકાગ્રતા કરવાને વખતે તમને એવા બાહ્ય વ્રત તપ હોય. અંતરંગ તપ નથી અને એકલું બાહ્ય તપ છે તો એ બાળ વ્રત છે. પણ એ કોને કહ્યું? કે જે એવા વ્રત કરે છે એને કહ્યું છે. આ તો પહેલેથી જ આ ગુરુદેવના પ્રવચન સાંભળવા બેસી ગયો તો એમાંથી એને એ જ પકડ્યું. અને આ જે સ્વાધ્યાય કરવા વાળા મોટા ભાગના એમ જ કહે છે કે વ્રત તપથી તો ધર્મ નથી, અને એમ કરી એને એ કાંઈ છોડતા નથી. અરે ભાઈ, તું એમ જો વૃત્તિ રાખીશ, એવી જ જો તું વૃત્તિ રાખીશ તો તું કાંઈ કરી શકવાનો નથી. તે તો ખોટા ઊંધા અર્થ કર્યા.
સુભાવ પણ ન જોઈએ ને બાહ્ય વ્રત તપ પણ ન જોઈએ. અરે શું કહે છે તું? ન જોઈએ એમ ક્યાં કહ્યું છે? એમ કહ્યું છે કે તું તારા શુદ્ધ સ્વરૂપમાં જા અને એ જ ધર્મ છે ને એવો ધર્મ જયારે તે અંગીકાર કર્યો છે ત્યારે સહજ રીતે તને બહારમાં એવા વ્રત તપ હોય છે એમ વાત તો કરી છે. તું તો ઊંધું લઈને બેસી ગયો છે. ગુરુદેવે વ્રત તપની ના પાડી. અરે ગુરુદેવે વ્રત તપની ક્યાં ના પાડી છે? ગુરુદેવ પણ ઉપવાસ કરતા હતા અને ગુરુદેવ પણ પૂજા ભક્તિ કરતા હતા. બધા જ મહાપુરુષો એમ જ કરતા હતા. બધા મહાપુરુષોને એવા જ વ્રત અને તપ હતા. કોઈ વ્રતથી ચલિત થતા ન હતા. નિરતિચાર વ્રત તો હતા. 12 વ્રતધારી શ્રાવકની વાત આપણે કરીએ પણ એમને તો 5 મહાવ્રત મુનિઓને તો હોય છે અને એમની તો શું વાત કરીએ. અતિચાર વિનાના મહાવ્રત હોય છે. એટલે એ બધું હોય છે અને સાથે આ હોય છે. એટલે આપણે એકલી વાત તત્વની સમજીએ એટલે એનો અર્થ એવો નથી થતો કે આપણે આ બધું કઈ નહીં કરવું એવું નથી થતું. એને ન કરવાની કોઈ વાત જ નથી. આગળ કહે છે કે હું એવો જે સમયસાર આત્મા મને સમતા ભાવ વડે એટલે કે સ્વભાવનું સમ્યક દર્શન, સ્વભાવનું સમ્યક જ્ઞાન અને સ્વભાવમાં લીનતારૂપ સમતા દશા તે વડે પૂજું છું. અર્થાત એ વડે હું મારો આદર કરું છું. આ પૂજા છે. મતલબ કે વિતરાગ ભાવે આત્માની પૂજા થાય તો તે સાચી પૂજા કહેવાય. અહીંયા કહે છે કોઈ પ્રશ્ન કરે છે કે વિતરાગ ભાવ તો નીચેના ગુણસ્થાનમાં એટલે ચોથા ગુણસ્થાનમાં, 5મા ગુણસ્થાનમાં ક્યાંથી લાવવો? ગુરુદેવ કહે છે કે ભાઈ આ નીચેના ગુણસ્થાનોની તો વાત ચાલે છે. ધીરજ ધરને અધીરો થામા ભાઈ સાંભળ. ધીરજમાં જ ક્ષમતા અર્થ તો સમાયેલો છે. અહીંયા કહે છે કે ચૈતન્ય ભગવાન આત્માની સન્મુખ ના વિતરાગ ભાવ વડે આત્માને પૂજું છું કે જે ભાવ મુક્તિનું કારણ છે. શું કહ્યું? કે ચૈતન્ય ભગવાન આત્માની સન્મુખ ના વિતરાગ ભાવ વડે આત્માને પૂજું છું કે જે ભાવ મુક્તિનું કારણ છે. તો ફરીથી પ્રશ્ન કર્યો પણ આ તો નિશ્ચયની વાત છે, એ કઈ રીતે પમાય? ગુરુદેવ કહે છે કે અહીં તો સીધી નિરપેક્ષપણે તેને પામવાની વાત છે. કોઈની અપેક્ષા વિના તેને પામવાની અહીંયા તો વાત કરીએ છીએ. આત્મા પોતાના સન્મુખની સમતારૂપ સમ્યક દ્રષ્ટિ, સમતારૂપ જ્ઞાન અને સમતારૂપ વિતરાગતા તે વડે પમાય છે. તે વડે જ આત્મા મમાય છે અને પૂજાય છે કે જેમાં વિકલ્પની જરૂર નથી, પૈસાની જરૂર નથી અને આ બાહ્ય 8 પ્રકારના દ્રવ્ય લઈને આપણે જે પૂજા કરીએ ને દ્રવ્ય પૂજા, તો એવા 8 દ્રવ્યની પણ જરૂર નથી. બહારમાં 8 દ્રવ્ય વડે પૂજા હોય છે ને, પણ એની કોઈ અપેક્ષા નથી. અહીંયા તો સ્વદ્રવ્યની જે પૂજા છે તે અંતરંગ પૂજા છે. તો સ્વદ્રવ્યની અંતર પૂજામાં રાગ જ નથી તો પછી એ 8 દ્રવ્ય લેવા ક્યાં જાય? રાગ જ બિલકુલ જ નથી તો પછી 8 દ્રવ્યને લઈને હું પૂજા કરું એવો રાગનો ભાવ ક્યાંથી આવે? અરે કહે છે કે એ 8 દ્રવ્ય લેવા જાય ને એમ કરવા બેસે એના કરતા સ્વદ્રવ્યની પૂજા કરે ને. ભગવાનની પૂજા કરે ને 8 દ્રવ્ય લઈને, અથવા તો અષ્ટ પ્રકારી પૂજા ને આ બધું આવે છે ને, તો કે છે કે એના કરતા સ્વદ્રવ્યની પૂજા કરે ને. સ્વદ્રવ્યની પૂજા એટલે આત્માની પૂજા, અને આત્માની પૂજા એટલે આત્મામાં એકાગ્રતા, આત્મા પ્રત્યેનો અહોભાવ જે અંદરમાંથી આવ્યો છે એ સહિત, અને એમાં એને સમતા વર્તે છે. અહીંયા વાત કરીને હું સમરસ વડે સદા પૂજું છું, તેને એવી સમતા વર્તે છે. સમતા તો ક્યારે વર્તે છે કે એને જયારે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર પ્રગટ થયું છે ત્યારે એને એવી સમતા વર્તે છે. સમતા એટલે માત્ર બધાને સરખા આપણે બોલવામાં બોલીએ કે સરખા માનવા એટલે કઈ સમતા આવી જાય છે એમ નથી. સાચી સમતા તો શું છે? સમરસી ભાવ છે. જગતના બધા જ પદાર્થો જે કંઈ
પૂતગળ છે અને એના જે સ્કંદ છે એ બધાને પૂતગળને પૂતગળ જ માનવા. જે દ્રવ્ય જેમ છે તે દ્રવ્યને તેમ જ માનવું. બધા જ જીવોને ભગવાન આત્મા માનવા. એ પછી ગમે તે પર્યાયમાં હોય એવો એ સમતા ભાવ. અને ત્રીજું અંગ છે એનું ગુણ ગુણીનો ભેદ પણ ન માનવો, એવો એ સમતા ભાવ હોય છે. તો એવા સમતા ભાવ સહિત એ આત્માની પૂજા કરે છે. એવા સ્વદ્રવ્યની પૂજા કરવાનો અહીંયા અનુરોધ કર્યો છે. કોઈએ પ્રશ્ન કર્યો ફરીથી, તે પણ ભગવાનની પૂજાથી પૂજાના સંસ્કાર તો પડે ને. ગુરુદેવે જયારે એમ કહ્યું કે ભાઈ 8 દ્રવ્ય લેવા જાય રે પૂજા કરે, એના કરતા સ્વદ્રવ્યની પૂજા કર ને, તો કહે છે કે ભગવાનની પૂજા કરવાથી પૂજાના સંસ્કાર તો પડે ને. ગુરુદેવ કહે છે ભાઈ તેમાં રાગના સંસ્કાર પડે છે, કેમ કે એ શુભ ભાવ છે અને શુભ ભાવને કારણે એને બંધ પડશે. એ પુણ્યનો ભાવ છે, પુણ્ય બંધ થશે. એ શુભ રાગ છે તેની, એટલે એ રાગ પુણ્ય ભાવ સુધીની મર્યાદા છે. એની મર્યાદા કેટલી? આજે પ્રભુની પૂજા કરીએ, તીર્થંકર પરમેશ્વરની પૂજા કરીએ, અથવા તો સિદ્ધ ભગવાનની પૂજા કરીએ, તો અથવા તો એમની પ્રતિમાની પૂજા કરીએ છીએ, તો એ બધી પૂજાની સીમા, એની મર્યાદા શું છે? તો કહે છે કે શુભ રાગ છે અને તેની, એ રાગની, શુભ રાગની પુણ્ય ભાવ સુધીની મર્યાદા છે. એટલે એનાથી પુણ્ય બંધ પડે, બસ પછી આગળ કાંઈ નથી થતું. બાકી તેનાથી આગળ કોઈ લઈ જાય, એટલે કે એનાથી આગળ પોતાની દશા મોક્ષ માર્ગની થઈ જાય તો થતી નથી. પણ છતાંય કોઈ એમ માને, એને ધર્મ માને, તો એથી કઈ ફેર પડશે નહીં, વસ્તુની સ્થિતિ નહીં રહે, તત્વ નહીં રહે. પરંતુ એ એમ જો માનવામાં આવશે તો એ ખોટી માન્યતા થશે, એમાં એ તત્વ નથી રહેતું. એટલે ગુરુદેવ કહે છે કે પરંતુ એમાં તો તત્વનું ખૂન થશે. પૂજાનો રાગ હોય એ જુદી વાત છે, એવો રાગ હોય, શુદ્ધભાવ હોય, પણ તેને ધર્મ અને સંવર નિર્જરાનું કારણ કોઈ માને તો તે નાસ્તિક છે, એ મિથ્યા દ્રષ્ટિ છે. એને તો નાસ્તિક કહે. નાસ્તિક કઈ રીતે? તેને પોતાના સ્વરૂપનું આસ્તિક્ય સ્વીકારી નથી, પોતે શુદ્ધ સ્વરૂપ છે એનું આસ્તિક્ય સ્વીકાર્યું નથી, એટલે અપેક્ષાથી એને નાસ્તિક કહો. અને મિથ્યા દ્રષ્ટિ કઈ અપેક્ષાથી કહો? કે જ્યાં એકાગ્રતા કરવાથી નિર્મળ પરિણામ થાય છે એને માનતો નથી, એને માનતો નથી, અને શુભ ભાવને ધર્મ માને છે, એટલે એ ભ્રમ છે, એટલે મિથ્યા દ્રષ્ટિ. જો પૂજા કરવાની ના નથી પાડી, પણ પૂજા કરે એ શુભભાવ છે અને એની મર્યાદા એટલી છે એ દર્શાવ્યું. અને એટલા માટે એમ કહ્યું કે એના કરતા તું તારા શુદ્ધ સ્વરૂપની ત્રિકાળી આત્મદ્રવ્યની પૂજા કર, એટલે કે ત્યાં એકાગ્રતા કર. એનાથી તને સંવરને નેજરા થશે અને એમ કરતા તને મોક્ષ માર્ગ પ્રગટ થશે. હવે સમાલોચના કરતા ગુરુદેવ અહીંયા કહે છે કે તારે આનંદ જોઈએ છે ને, તો ભગવાન આત્મા પોતે જ આનંદ સ્વરૂપ છે. આ એક વાત. બીજી વાત, તારે એક રૂપ ચ્યુત ન થાય એવું સ્વરૂપ જોઈએ છે ને, તો આત્મા પોતે જ ત્રિકાળે અચ્યુત સ્વરૂપ છે. આ બીજી વાત. ત્રીજી વાત, તારે જન્મ મૃત્યુ રોગ આદિ રહિત થવું છે ને, તો વસ્તુ આત્મા પોતે જ તે બધાથી રહિત છે. 3 વાત. ચોથી વાત કહે છે કે તારે દુઃખ રહિત થવું છે ને, તો આત્મા તેવી ચીજ જ અંદર છે કે જે દુઃખ રહિત છે, અનાકુળ છે. અર્થાત આત્મા પોતે જ સ્વાભાવિક નિર્મળ સુખરૂપી અમૃતનો દરિયો છે. અહીંયા કહે છે કે આવો આત્મા પૂજવો હોય તો વિતરાગ ભાવે પૂજવા યોગ્ય છે. આવો આત્મા જો તારે પૂજવો હોય તો એ વિતરાગ ભાવે પૂજવા યોગ્ય છે. પણ દયાદાન વ્રતના વિકલ્પથી આત્મા પૂજવા લાયક નથી. શુભ રાગથી પૂજવા લાયક આત્મ વસ્તુ નથી. શુભ રાગથી પૂજવા લાયક આત્મ વસ્તુ નથી, પરંતુ શુભાશુભના વિકલ્પથી રહિત, જેમાં જ્ઞાતા દ્રષ્ટાના પરિણામ છે, એવા વિતરાગ ભાવ દ્વારા
એ આત્મા પૂજવા લાયક છે અને તેવા ભાવમાં જ આત્મા ઉપાદેય તરીકે પ્રગટ થાય છે. પોતે મુનિ છે ને પદ્મપ્રમલધારી દેવ, એટલે એ પોતાથી વાત કરે છે કે તે સમયકારને હું સમરસ વડે અર્થાત એવો ચારિત્ર ભાવ, એવો વિતરાગ ભાવ, એવો અપસાય ભાવ મને પ્રગટ્યો છે, તે વડે હું એને પૂજું છું. એટલે આમાં સમ્યક દર્શન અને જ્ઞાન પણ આવી ગયા. તે વડે હું સદા પૂજું છું. પાછું એમ કે છે સદા પૂજું છું. પેલા પૂજારી પૂજા કરે એની વાત નથી, પોતે સદા પૂજે છે એમ કે પૂજવા લાયક તો પોતાનો આત્મા છે એવા મારા નાથને હું સદા પૂજું છું. મારા ત્રિકાળી આનંદ સ્વરૂપમાં મારું એકાગ્રપણું સદાય છે એવી એ પૂજા છે. આ એકાગ્રપણું તે સમતા ભાવ છે અને તે સમતા ભાવથી મારા આત્માને હું સદા પૂજું છું. એમ કહ્યું ને કે સમરસેન સદા પરિપૂજે. છતાંય કોઈને પ્રશ્ન થયો કે આમાં મંદિરમાં પૂજા આદિની તો વાત કઈ આવી નહીં. એમ કે એને તો ઉદય કહે છે કે એ પૂજા હોય છે, નથી હોતી એમ નહીં. જ્યાં સુધી પૂર્ણતા ન થાય ત્યાં સુધી એવી પૂજા હોય છે. પૂર્ણ વિતરાગતા ન થાય ત્યાં સુધી, મનનો સંબંધ હોય ત્યાં સુધી એવા ભાવો હોય છે. મનનો સંબંધ હોય ત્યાં સુધી મનમાં એવા વિકલ્પ ઉઠે છે, પણ તે કઈ આત્મપૂજા કે ધર્મ નથી. વસ્તુ ભગવાન આત્મા પોતે જ અંતરમાં વિતરાગ મૂર્તિ છે. તે વિતરાગ મૂર્તિની અંતર્મુખ દ્રષ્ટિ કરતા એકાગ્રતાનો ભાવ ઉત્પન્ન થાય તે સમરસ સમતા છે. એ સમતા પુણ્ય અને પાપના વિકલ્પથી રહિત છે. તો એ સમતા વડે જ આત્માનો આદર અને આત્માની એકાગ્રતા થાય છે અને આ જ આત્માની પૂજા છે. આગળ પણ કહે છે કે ભાઈ તારું સ્વરૂપ તો વિતરાગ ભાવથી ભરેલું છે. તું અમૃતનો સાગર છો ભાઈ, પણ તને એનું બહુમાન આવ્યું નથી એટલે તને આ બધું અઘરું લાગે છે. ખરેખર તો તારું વિતરાગ પૂર્ણ સ્વરૂપ છે અને એવા વિતરાગ પૂર્ણ સ્વરૂપનું લક્ષ્ય કરીને તું વિતરાગી ભાવે થા. વિતરાગ ભાવ વડે આત્મા પૂજવા લાયક છે. એ જ કરવા જેવું છે. પહેલા તો એવો વિતરાગ ભાવ પ્રગટ કરો. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના પરિણામ થતા વિતરાગ ભાવ પ્રગટે છે અને પછી એ વિતરાગ ભાવે પોતે વિશેષતાથી પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરે છે. એમ આત્માની પૂજા છે. એમ સમતા ભાવે આત્માની પૂજા છે. તો આ રીતે આ કળશ 66 અહીંયા પૂરો થાય છે. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુખ